ચૂંટણી સમયે ગુજરાતી રાજનીતિમાં હવે હરક પદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરક પદુડા ગણાવી દીધા। ધાનાણીએ કહ્યું કે પટેલો અને બાપુઓએ હરક પદુડા થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું અને 2015માં અમારે અખતરું કરવાનું થયું ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા। જો કે આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી। કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી। 95માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા, એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોઈગા। હું તેથી કહેતો હતો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો, બાપુ બચાતા આ વખત। કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। હાર અને જીત એ ચાલતી હોય છે, એમને હારવાની ટેવ પડી છે, છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે, ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે। સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો। ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે અધ્યક્ષનો સંવાદ સામે આવ્યો। સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસીડેન્સીના મતદાતાઓ સાથે તેમણે સંવાદ કર્યો। નવસારી લોકસભા મત વિસ્તારમાં અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવાની તેઓ અપીલ કરી રહ્યા છે। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे 3 મે રાજકોટ આવશે। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી માટે તેઓ પ્રચાર સભાને સંબોધશે। ખડગે 3 મે રાજકોટમાં પ્રચાર સભાને સંબોધશે। રાજકોટ લોકસભાના રણ મેદાનમાં આગામી તારીખ 3 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ઢેબર ચોકની જે છે ત્યાં પરેશભાઈ ધાનાણીની જંગી બહુમતી સાથે જે જીત છે એની સભા લેવા માટે થઈ અને આ પધારવાના છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ સમાચારમાં આપનું સ્વાગત છે। આગળ વધીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રચારનો આજે બીજો દિવસ છે। દમણ બાદ પાટણમાં આજે રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે।
આપણે જણાવી દઈએ કોંગ્રેસના દિગ્ગજો પણ આ પ્રચારમાં તેઓની સાથે જોડાશે. પાટણમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી જનસભાને સંબોધવાના છે. પ્રગતિ મેદાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, મહેસાણા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર, બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર હાજર રહેશે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે. કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર માટે જનસભાને સંબોધવાના છે રાહુલ ગાંધી. આજે તેઓના પ્રચારનો ગુજરાતમાં પ્રચારનો આજે તેઓનો બીજો દિવસ. પાટણમાં રાહુલ ગાંધી આજે જનસભાને સંબોધશે. તેઓની સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર માટે જનસભા તેઓ સંબોધશે. સાથે જ પાટણમાં રાહુલ ગાંધીની આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, મહેસાણા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર, બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર હાજર રહેશે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, આગેવાનો સહિત ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેવાના છે. આજે પાટણમાં રાહુલ ગાંધી જનસભાને સંબોધવાના છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રચારનો આજે બીજો દિવસ છે. દમણ બાદ પાટણમાં આજે રાહુલ ગાંધી પ્રચાર કરશે. ગઈકાલે દમણમાં તેઓએ પ્રચાર કર્યો હતો, સભાને પણ સંબોધી હતી. સાથે જ આજે તેઓ પાટણમાં સભા સંબોધવાના છે. કોંગ્રેસના દિગ્ગજો પણ આ પ્રચારમાં તેઓની સાથે જોડાશે. પાટણમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી જનસભાને સંબોધવાના છે. પ્રગતિ મેદાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. આગળ વધીએ, સુરતથી સમાચાર આવી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલ્યા. સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી ટ્રેન અટવાઈ ગઈ. સવારે 8:20 વંદે ભારત ટ્રેન પહોંચે છે, જેમાં ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલ્યા. ટ્રેનમાં લાઇટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ન ખુલ્યા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો. ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો. શ્રીનગર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. ભૂસ્ખલન થતા હાઈવે પર ધસી આવ્યા પથ્થરો. તંત્રએ માર્ગ પરથી પથ્થર હટાવી હાઈવે ફરી શરૂ કરાવવા કામગીરી હાથ ધરી. હાઈવે પર મોટા પથ્થરો પડેલા જોવા મળ્યા. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે કરાયો બંધ. ખરાબ હવામાન અને રસ્તા પર પથ્થરો ધસી આવતા તંત્રએ લોકોને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે આસપાસ નહીં જવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછીલ વિસ્તારમાં તાજી હિમવર્ષાને કારણે ઘણા ભાગોમાં ઠંડીમાં થયો વધારો. ચારે બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી દેખાઈ. બરફની સફેદ ચાદરથી બદલાઈ ગઈ પહાડ અને ખીણની તસવીર. સ્થાનિકોના મકાનો તેમજ વાહનો પર જામ્યા બરફના થર. હિમવર્ષાના કારણે રમણીય દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કહ્યું, 18 વરણે ભાજપના બીજ વાવ્યા હતા. પટેલો અને બાપુઓએ ભાજપને વટવૃક્ષ બનાવવા સિંચન કર્યું, પરંતુ 2015માં અમને ખબર પડી કે વાસા ફાટી ગયા. અમારી બહેન દીકરીઓને માર મરાયો હતો. રાજકોટના ભૂપત પડાણી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ દૂર કર્યા. તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા ભૂપત પડાણી. રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસની માનસિકતા દેશ સામે આવી. કોંગ્રેસ ક્યારેય દેશની ચિંતા કરી નથી. કોંગ્રેસે ક્ષત્રિયોનું અપમાન કર્યું. રાહુલ ગાંધીએ દેશના ઇતિહાસનું અને રાજા રજવાડાઓનું અપમાન કર્યું. રૂપાલાને લઈ ભરત બોગરાએ આપ્યું નિવેદન. કહ્યું, રૂપાલાએ 3 વખત માફી માંગી. અમારા પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી છે. ભૂલ થાય તો માફી માંગવી જોઈએ. કોંગ્રેસ કરી રહી છે તુષ્ટિકરણની રાજનીતિ. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર આપ નેતા સંજયસિંહે પ્રતિક્રિયા આપી. ભાવનગર આપ ઉમેદવારના પ્રચારમાં આવેલા સંજયસિંહે કહ્યું, રાહુલે કોઈ જાતિની મહિલાનું અપમાન નથી કર્યું. રાજા મહારાજાને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન. રાજા મહારાજા જે ઈચ્છતા તે કરતા, જમીન જોઈએ તો પણ છીનવી લેતા તેવા રાહુલ ગાંધીના આ નિવેદન પર સર્જાયો વિવાદ. ભાવનગરમાં પ્રચાર દરમિયાન રાજનાથસિંહે કર્યા કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, ડાયનોસોર જમીન પરથી લુપ્ત થયા તેમ કોંગ્રેસ હવે સાફ થઈ જશે. પ્રજાને ગુમરાહ કરીને રાજનીતિ ન કરવા રાજનાથસિંહે કોંગ્રેસને આપી ચેતવણી.
રાજા પરના રાહુલના નિવેદન પર બોલ્યા સંઘવી, કહ્યું રાજા રજવાડાઓએ દેશની એકતા માટે બલિદાનો આપ્યા. રાહુલના નિવેદનથી સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ. કોંગ્રેસે રાજા રજવાડાઓને બદનામ કર્યા. રૂપાલાના નિવેદન પર બોલ્યા હર્ષ સંઘવી, કહ્યું રૂપાલા અને પાટીલે પણ સમાજની માફી માંગી છે. અમે માફી માંગીએ છીએ અને માંગીશું. ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની બે બાજુ. રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતાઓએ કર્યો બચાવ. કોંગ્રેસ નેતા અશોકસિંહે કહ્યું રાહુલે અત્યારના સંદર્ભે કહ્યું હોય તો નિંદનીય છે, પરંતુ રૂપાલાએ રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડી એવી તો રાહુલ ગાંધીએ વાત નથી કરી. રાહુલ ગાંધીના નિવેદન પર સી આર પાટીલની પ્રતિક્રિયા, કહ્યું રાહુલ બાબાનું નિવેદન બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓને કોંગ્રેસ શાસનના અનુભવ થયા એટલે જ રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા. પાટીલના નિવેદન પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ, કહ્યું કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું. રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. રાહુલના નિવેદન પર રાજનીતિની રમત રમાઈ રહી છે. રાહુલ ગાંધીના નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા. મનીષ દોશીએ કહ્યું રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું. નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. ધ્યાન ભટકાવવા વિડીયો શેર કર્યો હોવાના આરોપ. રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રતિક્રિયા, કહ્યું દેશની આઝાદી સમયથી રાજા મહારાજાનો મહત્વનો ફાળો રહ્યો છે. સરદાર પટેલની અપીલ પર હોશે હોશે રજવાડાઓ આપ્યા. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ. રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ આવી મેદાને. રાહુલ ગાંધી માફી માંગે તેવી ક્ષત્રિય સમાજની માંગ. રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન વિશે પરેશ ધાનાણીને સવાલ કરતા ચાલતી પકડી. ધાનાણીએ શહેરના વોર્ડ નંબર 18માં કર્યો ચૂંટણી પ્રચાર. આ દરમિયાન ક્ષત્રિય મહિલાઓએ ધાનાણીના ઓવારણા લઈ મત આપવા કરી અપીલ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે આપ્યો સણસણતો જવાબ. કહ્યું રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે, એટલા માટે જ વાહિયાત નિવેદનો કરતા રહે છે. રાહુલના આવા નિવેદનો યોગ્ય નથી. રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાવનગર યુવરાજનું નિવેદન, કહ્યું દિલથી કહું તો રાહુલ ગાંધી પર દયા આવે છે. આટલી જૂની પાર્ટીનો તેઓએ સત્યાનાશ કર્યો. જમીન ટોચમર્યાદાનો કાયદો ઇન્દિરા ગાંધી લાવ્યા, જેનાથી રજવાડાઓની જમીન ગઈ. રાહુલે રાજા ઉપર કરેલા નિવેદન પર રાજકારણ ગરમાયું. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું રાહુલ ભારતમાં ભણ્યા નથી એટલે ઇતિહાસથી અજાણ છે. રાજાઓએ દેશ માટે જમીન ન્યોછાવર કરી, પરંતુ કોંગ્રેસ અત્યારે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. આ તરફ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી. કહ્યું રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે. રાજા રજવાડાઓએ તો આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પદ્મિનીબા વાળાએ વખોડ્યું. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પદ્મિનીબાએ કહ્યું આ નિવેદન પર રાહુલે માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના રાજાના નિવેદનને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સત્ય ગણાવ્યું. રાહુલ ગાંધીએ ઇતિહાસમાં જે થયું તે વાત કરી. કોઈ મહારાજાએ આવું ન કર્યું હોય તે શક્ય નથી. કહ્યું રાજનીતિનું કોઈ સ્તર હોવું જોઈએ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પાટણમાં કરશે પ્રચાર. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી કરશે જનસભાને સંબોધન. પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ ડેલિગેશન હાજરી આપશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ ભાજપ અને આરએસએસ પર રાહુલ ગાંધીના પ્રહાર. પ્રફુલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પરંતુ રાજા ગણાવ્યા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને 2 મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો. ડીસામાં હવાઈ પિલરથી નીકળેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ખુલ્લી જીપમાં સવાર થઈ રેખાબેને લોકોનું અભિવાદન ઝીલ્યું. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ઝંઝાવાતી પ્રચાર. નવસારી લોકસભા મતવિસ્તારમાં મતદાતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. ભાજપ તરફી પ્રચાર કરવા લોકોને કરી અપીલ. ભાવનગરમાં સિહોરના ક્રિકેટ છાપરી મેદાનમાં રક્ષામંત્રી રાજનાથસિંહની સભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે હું એવું નથી કહેતો કે અગાઉ કોઈ સરકારે કામ નથી કર્યા, પરંતુ પીએમ મોદીએ કર્યું છે એટલો વિકાસ કોઈએ નથી કર્યો. ભાવનગરમાં સભા સંબોધન કરતા રક્ષામંત્રીએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. કહ્યું 2047માં ભારતને મળનારી વૈશ્વિક સત્તા કોઈ નહીં રોકી શકે. યુક્રેન યુદ્ધ સમયે પ્રધાનમંત્રી મોદીના કહેવાથી 4 કલાકમાં યુદ્ધ રોકાયું અને ભારતના યુવાનો વતન પરત કર્યા. ભાજપનો ઝંઝાવાતી પ્રચાર શરૂ. રક્ષામંત્રી રાજનાથસિંહે ખંભાતમાં સભા ગજવી. આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને ખંભાતમાં પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ માટે કર્યો પ્રચાર.
અમદાવાદથી પીએમ મોદીના સમર્થનમાં નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી 80 કારમાં 110 વિદેશી નાગરિકો કાર રેલીમાં જોડાયા 350 કિલોમીટરની કાર રેલી યોજાઈ ભાજપને વોટ આપવા માટે કરી અપીલ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં કંગના રનૌતનો જંગી પ્રચાર સભા ગજવતા કહ્યું જો પ્રજા મને જીતાડશે તો હું સદીઓ જૂની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડીશ પ્રજાને રાજાનો દરજ્જો આપતા કહ્યું પ્રધાનમંત્રી દેશના પ્રધાન સેવક છે અને હું એક નાની સેવિકા ભાવનગરમાં આપના નેતા સંજયસિંહે કરી પત્રકારો સાથે વાતચીત કહ્યું રૂપાલા સામેના રોષના કારણે ભાવનગરના ક્ષત્રિયો હવે ઉમેશભાઈને આપશે સમર્થન